બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। રાજ્યમાં જ્યાં એક તરફ કાતિલ ઠંડી પડી રહી છે તો આ તરફ વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે। ધુમ્મસ, ઝાકળ અને વાદળછાયું વાતાવરણ અને તેના કારણે ખેડૂતોનો તૈયાર પાક બરબાદીના આરે આવીને ઊભો રહ્યો છે। ખેડૂતોના મોંઘા મૂલા પાક પર કુદરતનો કેવો છે ટ્રિપલ અટેક, જનતાની વાતમાં જોઈએ। પાટણ અને મહેસાણાના ખેડૂતો પર જાણે કુદરતે ટ્રિપલ અટેક કર્યો છે। સવારે ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રે ઝાકળ પડવાના કારણે ખેડૂતોના પાક પર ખતરો ઊભો થયો છે। પાટણ જિલ્લાના 9 તાલુકાઓમાં લાખો હેક્ટરમાં થયેલા રાયડા સહિતનું વાવેતર અત્યારે રોગચાળાની ઝપેટમાં છે। માત્ર પાટણ જ નહીં પરંતુ બાગાયતી પાકોના ગઢ ગણાતા નવસારીમાં પણ સ્થિતિ ગંભીર છે। ક્યાંક રાયડો ગળી રહ્યો છે તો ક્યાંક આંબા પરનો મોર ખરી રહ્યા છે। ખેડૂતોની મહેનત પર હવે કુદરત પાણી ફેરવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। પાટણ જિલ્લામાં રવિ સિઝનમાં પૂર્ણાહુતિ છે ત્યારે 25,000થી વધુ હેક્ટરમાં ફેલાયેલા રાયડાના પાકમાં મોલો મસી એ માજા મૂકી છે તો બીજી તરફ એરંડાના પાકમાં કાતરા એટલે કે ઈયળો આખા પાનનું કોતરી ખાઈ રહ્યા છે। ખેડૂતો મોંઘી દાટ દવાઓનો છંટકાવ તો કરી રહ્યા છે પરંતુ થૂલિયા જેવા રોગ કાબૂમાં ન આવતા એરંડાની માળ બળતી જ રહી જાય છે। પાટણના ખેડૂતોનું કહેવું છે કે જો વરસાદ પડ્યો તો મોત સુધી આવેલો કોળિયો પણ છીનવાઈ જશે। રાયડામાં દવા છાંટીએ અને દવાના બહુ ખર્ચા કર્યા પણ કોઈ પેલે નહીં થયું। પછી ખર્ચા કર્યા, ખેડ ખર્ચો કર્યો, પછી એમાં અમે વાવેતર કરીને ખર્ચા કરીએ છીએ બહુ। વીઘે 10,000થી 15,000 રૂપિયાનો ખર્ચો આવે છે પણ તોય ઉત્પાદન મળતું નથી। અત્યારે હાલ રાયડાની અંદર મોનો મચ્છી આવી ગઈ છે અને મોનો મચ્છીના કારણે રાયડો જે ઉત્પાદન થવું જોઈએ એટલું ઉત્પાદન હવે ખેડૂતોને મળશે નહીં કારણ કે મોલો મચ્છી તમામ રાયડાની જે શેગો આવી એ ચૂસી અને એના ફૂલો પણ ચૂસી ખાઈ જાય જેના કારણે ઉત્પાદન મળશે નહીં એટલે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે। દક્ષિણ ગુજરાતના ગણદેવી અને નવસારી પંથકમાં ખેડૂતોની આજીવિકા સમાન ચીકુ અને કેરી પર સિઝનલ શોક જોવા મળી રહ્યો છે। સવારે ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રે ઠંડી, આ ટ્રિપલ સિઝનના કારણે આંબા પરનો મોર અને ચીકુના ફૂલો ખરી પડવાની ભીતિ છે। ફૂગ લાવવાના કારણે ફ્લાવરિંગ બળી રહ્યું છે જેને કારણે ખેડૂતોને ઉત્પાદનમાં મોટો ફટકો પડવાની પૂરી શક્યતા છે। કે નવી કૂપણો પર કદાચ મોર આવે તો એ પણ 1.5-2 મહિના પછી પાન જૂના થતા કદાચ આવે। હવે એ ઘણું લેટ કહેવાય કેમ કે ચોમાસું નજીક થાય અને એ પછી પરિપક્વ કે પાક તૈયાર થવામાં મુશ્કેલી પડે। ચીકુ તો ચીકુમાં બી રોગ જીવાતોનો ઉપદ્રવ વધવાનો। ઓવરઓલ અત્યારે છેલ્લા 4-5 દિવસથી અને આ જે વરસાદ થઈ ગયો તે કોઈ પણ રીતે આ બંને ફળ પાકોને ફાયદાકારક નથી। વાદળછાયા વાતાવરણની અંદર કે ધુમ્મસમાં ફૂગ વધારે આવતી હોય છે આંબાની અંદર, પાવડરી મિલ્ડ્યુ, ભૂકી છારો જેને આપણે કહીએ છીએ, તો એના રક્ષણ માટે સલ્ફર પાવડર છાંટી શકાય યા તો કાર્બન્ડેઝિમ પણ છાંટી શકાય અથવા તો હેક્ઝાકોનાઝોલ કરીને આવે છે દવાનો છંટકાવ યુનિવર્સિટીની ભલામણ મુજબ ખેડૂત કરે તો એની સામે રક્ષણ પણ ખેડૂતોને મળી શકે અને ફૂગનો ફેલાવો થતો આપણે અટકાવી શકીએ। ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં રાયડો અને એરંડાના પાકમાં રોગચાળો ફાટી નીકળ્યો છે તો દક્ષિણ ગુજરાતના નવસારીમાં ચીકુ અને કેરીના પાક પર જોખમ મંડરાઈ રહ્યું છે એટલે વહેલી સવારે ગાઢ ધુમ્મસ અને રાત્રે પડતું ઝાકળ ખેતી માટે આશીર્વાદને બદલે શ્રાપ બનતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।